મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહત્વનું નિવેદન પીએમ લોકસભામાં બહેનનો મજબૂતાઈથી આપી રહ્યા છે સાથ। ત્યારે હવે પોતાના પતિને લઈને ફરવાની જરૂર નથી। મહિલાઓથી સારો વહીવટ કોણ કરી શકે? 33% મહિલા અનામત મળવા જઈ રહી છે। વિધાનસભા અને લોકસભા મહિલાઓ આવશે। નારીબંધના નિયમ પાલન કરવામાં આવી રહ્યું છે। 33% મહિલા અનામત મળવા જઈ રહી છે। સ્થાનિક ચૂંટણીમાં આપણે 50% અનામત આપી છે। આવું મહત્વનું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। પણ બહેનોને હવે આજે મજબૂતી માન્ય વડાપ્રધાન શ્રી આપી રહ્યા છે લોકસભામાં। એટલે હવે તમારે જાતે જ બધું કામ કરવાનું છે। કોઈએ જોડે એમના હસબન્ડ એટલે પતિને કોઈએ લઈને ફરવાનું નથી। એ તો આવડી જાય બધું। ઘર આખું અંબાડી શકતા હોય એટલે અહીંયા આગળ તમારો હિસાબ મુકાઈ જ જાય। અને તમારાથી કોણ સારું વહીવટ કરી શકે? ચીવટથી કામ કરે, પૈસા કેવી રીતે બચે બધું મગજમાં હોય છે। પણ હવે મજબૂતાઈથી નારીબંધના અધિનિયમનું પાલન કરવા જઈ રહ્યા છે। એટલે હવે વિધાનસભા અને લોકસભા બંનેમાં 33% બહેનો આવી જશે। બહેનો માટેનો ઐતિહાસિક નિર્ણય માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થવાનો છે। અને બહેનો જે અત્યારે દેખાય છે એના કરતા પછી ડબલ 50% દેખાતા થઈ જશે બધે।